તો મિત્રો તમે પશુપાલનના ધંધા ઘણા જોયા છે, બીજા ધંધા પણ ઘણા જોયા છે, પરંતુ આજે તમને એક એવા ધંધા વિશેની વાત કરું છું કે જે ધંધાની અંદર એક પણ મૂડી રોકાણ વગરનો ધંધો અને હાથ મહેનતથી લાખો રૂપિયા કમાતો માણસ એ આ પશુપાલનમાં કઈ રીતે એની જાળવણી કરે છે એ પણ તમને આજે બતાવી દઉં। ભારત માતા કી જય। તો મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિને મળવાના છીએ કે જેમની જન્મભૂમિ યુપીના અંદર છે, પણ કર્મભૂમિ જેમને ગુજરાતની બનાવી છે અને પોતે એક પણ મૂડીનું રોકાણ કર્યા વગર આજે લાખોની કમાણી કઈ રીતે કરે છે અને કઈ રીતે આટલા બધા પશુઓની સાચવણી કરે છે એમની માહિતી લઈ આજે એમનો પૂરો વિડીયો તમે જોશો કે જેથી કરીને આપણને પૂરી માહિતી મળશે કે આ કઈ રીતે આ કામ શક્ય બને છે અને એક હાથે કરવામાં આ શક્યમાં આ કામની અંદર એક હાથે કામ કરવામાં એમને કેટલી તકલીફો પડે છે અને શું શું વ્યથા છે એ પણ જાણવા મળશે। તે આજે યુપીથી પોતાની જન્મભૂમિ છોડી અને અહીંયા ગુજરાતમાં આવી પોતાના પરિવાર સાથે અહીંયા રહે છે અને પરિવાર સાથે રહી અને આટલા પશુપાલનની જાળવણી કઈ રીતે કરે છે એ અને કઈ રીતે એની કમાણી કરે છે એ પણ આજે તમને બતાવી દઉં। તો ચાલો મિત્રો આજે આપણે મુલાકાત લઈએ એવા પશુપાલક દિનેશભાઈ ભૈયાજી। તો કેમ છો भैया? मजा में। हाँ हाँ। तो भैया जी आपका वतन यूपी का? हाँ यूपी ना वतनी। तो पहला तमे कई जगह? मुंबई में। અને આ મુંબઈમાં કયો ધંધો કરતા? આ ભેંસોનો ધંધો કરતા, ભેંસોની મજૂરી કરતા હતા એમ। અને એના પછી તમે અહીંયા આવવાનો વિચાર કઈ રીતે આવ્યો? ये आया फिर सेठ बोला कि गुजरात आया तो धीरे धीरे सेटिंग થઈ ગઈ। फिर सेठ बोला कि ધંધો કરો, ધંધો કરો, પોતાનો ધંધો કરો। હા પોતાનો કરવા લાગ્યો। આજે શેઠે તમને શું શું આલ્યું આમ ધંધો કરવા માટે? આમાં સેઠે ભૈંસી આલે થોડા, फिर બધા જે પૈસા બચત ગયા वो માલે ગए सेठ। હા હા, ભેંસો તમને આલી શરૂઆતમાં મજૂરી કરવા માટે બધું, અને જે પૈસા એમના પાછળ એક ભેંસ પાછળ તમને પૈસા મળતા? હા। અને ભેંસો કઈ રીતે આપતા શેઠ તમને? એક ભેંસ ને 70 75 80 ને ભાવ કરીને આલા था। जब पैसे बचे जाए उन सेठ ना ले जाए। હા, અને આ જે બીજી ભેંસો છે એ બધી? ये तो करारी है, 33 रुपया महीना આવે। મહિનાના 3500 રૂપિયા એક ભેંસના તમને જાળવણી કરવા માટે આપવામાં આવે। હા, એટલે એ ભેંસો કોની હોય છે આમ? એ મુંબઈની છે। મુંબઈની। એટલે એ તમે જો મુંબઈનો ધંધો કરતા એમાં ઓળખાણ પડી એ લોકો આપતા છે ને? એ વાલે। હા તો મિત્રો એમનું કહેવું એમ છે કે મુંબઈ એમને જ્યારે ધંધો ચાલુ કર્યો અને તબેલા પર કામ કરતા એ વખત એમના બીજા પરિચિત જે મુંબઈના તબેલાવાળા હતા એ પોતાની ભેંસો એમને જાળવણી માટે મહિના માસ માટે આપતા કે જે મહિનામાં તૈયાર થાય એટલા મહિના એમને સાચવવાની અને એમને દર મહિને 3500 રૂપિયા વેતન આપતા એક ભાઈ। આટલી બધી ભેંસો જે છે એ તમને ત્યાંથી કઈ રીતે મળે? કેટલા મહિનાની તૈયાર કરેલી? તો 6 મહિનાના આવે, 7 મહિનાના ગાભણ આવે દેશે। એટલે 6 થી 7 મહિનાની ગાભણ તમને સાચવવા માટે મળે? સાચવવા માટે આવે। એટલે તમારે અહીંયા કેટલા બચ્ચા કરે 2 અઠવાડિયે છેડી ભરી દેવાનું। અહીંયા વિવાહ એટલે એક અઠવાડિયું રાખીને તૈયાર કરી અને ભરાવી દે, પાછી આપી દેવાની। આ તો મિત્રો એમને ત્યાંથી 6-7 મહિનાની ગાભણ ભેંસ મળે અને અહીંયા 3-1 મહિના સાચવવાની હોય, 3 થી 4 મહિના, અને એમાં ભેંસ વિયા એટલે એમને પાછી મોકલવાની હોય છે અને જે 3-4 મહિના અહીંયા રહે એનું મહેનતાણું એમને ચૂકવવામાં આવે। તો આ ભેંસો મુંબઈથી અહીંયા આપવાનું કારણ શું? તો મુંબઈ એ લોકો ના રાખી શકે? મુંબઈ ખીલે ભાડું વધારે પડે। હા હા, તબ અહીંયા આવે, એ પાણી બદલાઈ જાય તો દૂધ ભૈંસી વધારે આલે। હા તો ભૈયાજીનું કહેવું એમ છે કે ત્યાંથી જો છેલ્લા 2-3 મહિના માટે અહીંયા આવે ને પાણીનો બદલો થાય તો એ ભેંસ વેતર વિયાય ત્યારે દૂધનો સારો એવું પ્રમાણમાં વધારો આપે, એટલા માટે એ લોકો જગ્યાને અદલ બદલ કરતા હોય। હા તો ભૈયાજી આ ભેંસો જયારે મુંબઈથી હોય લાવવામાં આવે તો એ તમે તમારા ખર્ચે લાવો છો કે એ એમના ખર્ચે? હોમે વાળા ધની ખર્ચો આલે, હોમલ્યો ધણી ખર્ચો આપે છે ને? ખર્ચો ને કારણ કે તમારા ખર્ચે જો તમે લાવો તો તમને કશું ના મળે। હા, કશું ના મળે, એટલે એ લોકો ખર્ચો કરે અને એ લોકો આપે, બાકી જો અહીંથી ભેંસ લાવવામાં તૈયાર થાય ફોન કરી દેવાનો, આપણને ગાડી વાળા લઈ જાય અને ત્યાંથી ગાડી મોકલે જ। અને કેટલી ભેંસો એક હંગાજે આવતી હોય છે? એ તો 5 આવે, 2 આવે, 1 આવે, જેવા બાકરી નીકળે ઉધર છે ઇધર ભરે, ઇધર છે ઉધર। એટલે તમારા તબેલા સિવાય બીજા જગ્યાએ પણ આવા તબેલા હશે ને આજુબાજુમાં? કઈ બધી ભેગી ભરીને આવતી હોય? એ તો ઘણું ભૈંસી આવે, બહુ તબેલામાં ભૈંસી ભરીને આવે। એક ભૈંસી તબેલામાં 2 ભૈંસ
ઈ શેક ક્યાં ભરે બે માં ભરે એ બંધાયું હોય. હા તો મિત્રો, અલગ અલગ તબેલાની ભેંસો મુંબઈથી અહીંયા આવતી હોય છે. તો આજુબાજુના ગામડામાં પણ બીજા આવા તબેલા હોય, જેથી અમની એક બે ભેંસ હોય, એક બે ભેંસ એમની પણ હોય, એટલે જેથી કરી એમને ભાડામાં સુલભ પડે. અને એ લોકો વેપારીઓ ત્યાંથી એમની પોતાની ભેંસો મોકલતા હોય, અને જેમના પરિચિત હોય એમના જોડે મોકલતા હોય. હા, જેને નામે હોય, જેને નામે ખાતામાં આવતી હોય वो ખાતામાં આવે નામે. હા, એક ભેંસના તમને 3500 રૂપિયા મળે, તો એ 3500 રૂપિયામાં એને ખાણ દાણો, ચાર એ બધું ખવડાવો તો મોંઘું ના પડે તમને? એ તો બધું લીલું આવે, ઘાસ આવે, પેલા હુસલું ભરાય, એમને બધું પડે. જાનને પૂરા ખવડાવે કશું ના મળે. હા, ઝાડનો પૂરો ખવડાવો તો કોઈ ના મળે. લીલું ઘાસ ચારો વાવો છો તો ખેતરમાં આવે તો બધે પોહાય. એ પોહાય, અને એનું જે ખાણ આવે તો મોંઘું પડે. તો ખાણ મોંઘું પડે. એ તો બિયા ચડી ખવડાવવાના, ગાભણ રાય 15 દાડા તો ચાલુ કરવાનું. એવું હોય છે. ચીક ના આવે, પૈસા બધું દોણમ ને. હા હા, એટલે એમનું કહેવું એમ છે કે જે વિયાયને જે ચીક આવે એનામાં જે દાણ થોડું ઘણું ખવડાવવાનું થાય, પણ એ ક્યારે કે વિયાય અને 15 દિવસ બાકી હોય એ વખતે થોડું ઘણું દાણ ખવડાવવાનું હોય, અને એ દાણના પૈસા એમને ચીકમાંથી ને એમાં નીકળી જતા હોય છે. અને આ વિયાયા પછી આ ભેંસો કેટલા દિવસ તમારા જોડે રહે? 6 દાડા 7 દાડા ભાઈ. હા, તો 6-7 દિવસ તમારી જોડે રહેતી હોય સાથે. હા, તો અહીંયા ટોટલી તમારે કેટલી ભેંસો છે આજે? હાલ તો 80 ભૈંસી હે. 80 ભેંસો. હા, તો એ 80 ભેંસો કરારવી છે કે તમારી પોતાની પણ 14 છે? ભૈંસી પોતાની, બાકી કરારી. હા, તો આ 14 ભેંસો તમે જયારે આયા વખત તમારી જોડે હતી કે આ કરારવા જે પૈસા એમાંથી? એ તો મારે જોડે રહે, શેઠ ને જોડે રહે, શેઠ હાલે તો બોલા પૈસા જેમ બચત થાય ઓમ મેં હાલે દે જવાના. એમ અમારે જોડે આવી ગયા, હું શેઠ ને હાલે જઈએ. એટલે આ જે જગ્યા છે એ જગ્યા વાળા શેઠને તમને ભેંસો આપેલી? આ ભાડું હાલો. હા હા હા, તો જે આ જગ્યાએ છે એ જગ્યાના શેઠે અમને ભેંસો આપેલી હતી, અને એમને કહ્યું કે જેમ બચત થાય એમ પૈસા આપતા રહેજો, અને આ જગ્યાનું ભાડું અને એ પણ એ શેઠને આમાંથી જ આપ્યું છે, અને પોતાની આજની તારીખે 14 ભેંસો એમને કરી. આ તમે 80 ભેંસોનું સંભાળ રાખો છો, તો એના માટે તમે કેટલા માણસો આની અંદર રોકાવો? ખાલી ભૈંસી માટે ખાલી 2 જણે હો, પાવાનું નવરાવાનું 4 નાખવાનું બસ. 2 માણસો થી કામ ચાલે છે એમ ને? બાકી સોણ વાળા અલગ હોય, અને સાણ ભરવા વાળું અલગ અલગ. હવે સોણ ભરે, તબેલા ધોવે, બધું કરે. અને આ ભેંસોનું તમે ખાલી મારે નવરાવાનું 4 નાખી દેવાનું. નવરાવાનું ને 4 નાખવાનું તમારે? અચ્છા, તો આટલી ભેંસોમાં તમારે દૂધનું પણ થોડું ઘણું મળતર આવતી હોય ને? કોઈ ભેંસો દોવા દેતી હોય એવી હોય અંદર? ના, એ તો બંબઈ દોવા ના આવે. દૂધ વગરની જ ભેંસો આવતી હોય? દૂધ વગર ની આવે. જે તે વખતે વિયા એ વખતે તમને 8 દિવસ રહે એમાં જે દૂધ મળે? હા, એ મળે. તો આ તમે જે અંદર માણસો રાખો છો સાણ ભરવાનું ને એ માણસોનો ખર્ચો તમે કઈ રીતે કાઢો? બધું આ તબેલા કાઢો, સોણ ના બધું આ બેચીને બધું ના લેવાનું. એટલે જે તમે સોણ ભેગું કરો છો એ વેચાય, એમાંથી પૈસા એમના નીકળી જતા પૈસા લીધા. હા, તો મિત્રો એમને જે સોણ ભેગું થાય છે એના જે ભરાય ઉકેડાની અંદર, એના અંદરથી ખાતર વેચીને પણ એ સાણ ભરવા વાળાને એમના પૈસા એમાંથી ચૂકવણી કરી શકે. આ જગ્યા તમે કઈ રીતે શેઠે તમને આપેલી હોય છે? 2 ભાઈઓ સંતિ, એક ભાઈઓ ભાગ મારે જોડે, એક ભાઈ બીજાનો. હા હા, ભેગું કોમ હોય બધું. હા હા, ખાલી ભેગું કોમ હોય, ખાલી હુકો ચારા અલગ હોય, બાકી લીલું ને બીલું ખેતર મેં માણસો મારતું બધું ભેગું અડધો પગાર આલવાનો. હા, અને જમીન પણ સાથે આપેલી જ છે આની અંગાથી? હા, આમ જમીન 18 વીઘો આવે, 9 વીઘો આવે 2 જણ. અચ્છા, તો 2 ભાઈઓના ભાગનું છે એટલે 18 વીઘા જમીનમાં 9 વીઘાના એક તમે છો અને એક બીજા ભાગીદાર પણ છે. એ બીજા ભાગીદારને અડધી જમીન આપેલી છે અને અડધી તમારી જોડે? હા, તો આ તબેલાની સાથે જ છે. તો પાણીની વ્યવસ્થા આની અંદર કઈ રીતની હોય છે? એ તો બોર હા, બોર છે પોતાનું, એનું પાણી અહીંયા આવે છે? પીવા માટે સ્પેશિયલ બોર છે. ભેંસોનો પીવા માટે પોતાનો સ્પેશિયલ બોર છે, એનું પાણી અહીંયા આવતું જ હોય છે. અને નવરાવામાં પણ એ પાણીનો ઉપયોગ ભેંસો નવરાવા માટે પાણી નવરાવા માટે, પાવા માટે. હા, તો ભેંસો નવરાવા અને પાવા માટે પણ એ બોરની વ્યવસ્થા વત્તા 9 વીઘા જમીન પણ સાથે આપેલી છે એમને, તો એના અંદરથી આ ઢોરની સાચવણી કરતા હોય. તો તમારા ગુજરાત માટે તમે આ ભેંસો તો તમને મહિનાના કરાર ઉપર મળતી હોય છે, એના સિવાય તમારે આવક માટે તમે તમારી આ પોતાની 14 ભેંસો છે એના ઉપર નિર્ભર રહેતા છો ને? તો એના દૂધનું તમે શું શું કરો છો? છૂટક વેચો, બાકી ડેરી જો બચ્ચે ડેરી ભરાઈ દેવાના. છૂટક વેચો છો ને વધારે પછી ડેરીમાં ભરાવો છો? ડેરી ભરાઈ દેવાના. આ જે તમે 80 ભેંસોનું જે રાખો છો એમને ચારના ટાઈમ કયા કયા હોય છે? સવારે ઉઠીને પહેલે ભૈંસી દૂઈ લેવાના. હા હા, ભૈંસી દૂઈ ફિર ચાર નાખવાના. હા હા, ચાર નાખી
ચાર બાર નાખી રહ્યા, દૂધ જે બચ્ચા રે ડેરી ભરાઈને આપવાનું, ફિર ભૈંસી પાવા છોડવાની. અને તમે આ સવારે 4 નાખો છો, સવારે 4 નાખી દેવાના, સવારે 6 વાગે. પછી બીજી 4 ફિર લીલું આવશે 11 વાગે. બપોરે 11 વાગે લીલી 4 મળે. પાછું સાંજના ટાઈમમાં હોજના ટાઈમે ફિર ધોઈને દાય ફિર 4 નાખી દેવાનો હુક્કો. દોયા પછી હુક્કું 4 નાખવાની, એટલે એને 3 ટાઈમ 4 મળે. સવારે એક વખત દોયા પછી નાખતા, પછી બપોરે 11 વાગે, 11 વાગે અને સાંજે દોયા પછી 4 5 પછી. અને નવરાવાની વ્યવસ્થા કઈ રીતે કરતા હોય? સવારે 7 વાગે ખોલવાનું. સવારે 7 વાગે 7 વાગે ભેંસોને છોડી દેવાની. લઈ જવાના, નવરાય છીલટો મારી થી લઈને છીલે બંધ દેવાનું. હા, એક ભેંસને તમે છોડીને તો 4 4 5 5 ભેંસે હંગાત જાય. અચ્છા, 4 થી 5 ભેંસો છોડી અને તો એ જે કુંડી બનાવેલી છે તો પાણી પીતી હોય ને એ વખતે નવરાઈ દેવાની, અને પછી 5 બોધીને બીજી 5 લેવાની. તો એ તમારા આ નવરાવવામાં એમાં કેટલો ટાઈમ જતો છે? 8 વાગી જાય, 1 કલાક થાય. 1 કલાકથી 1.5 કલાકનો સમય થાય એમ? હા, તો મિત્રો એમને સવારે નવરાવવામાં 1 થી 1.5 કલાક થાય, કારણ કે 80 ભેંસો નવરાવવાની હોય એટલે સામાન્ય રીતે 4 થી 5 ભેંસો લઈ જાય એટલે એમને એટલી તો વાર લાગે. અને 80 ભેંસોનું આ રીતે જતન કરવું એ પણ કંઈ નાની સૂની વાત નથી ને. 2 માણસોના હાથે કરવાનું એટલે પણ ખરેખર એમની જે હિંમત છે એને દાદ આપી જુઓ કે આટલી મજૂરી કરી અને પોતે જ્યારે મૂડી વગર અહીંયા આવી અને અત્યારે એમની પોતાની 14 ભેંસો અહીંયા કરી છે, એ પણ એક જાણવા જેવી હકીકત છે. અને આ ખરેખર એમની સારી એવી મહેનત રંગ લાવી છે. હા, તો ભૈયાજી, તમે તમારી જન્મભૂમિ યુપી છોડી અને ગુજરાતની અંદર આવ્યા. ગુજરાતની અંદર અહીંયા રહી અને સારા એવા પ્રમાણમાં ડેવલપ કર્યું. તો અહીંના માણસો સાથેનો તમને વ્યવહાર કેવો લાગ્યો? માણસો કેવા લાગ્યા તમને? અહીંયા કેવી જાતની તકલીફો પડી છે? જો કોઈ તકલીફો પડી હોય તોય પણ કહો, અને ના પડી હોય તોય કહેજો કે માણસોનો વ્યવહાર કેવો લાગ્યો એ પણ સમજાવો. વ્યવહાર તો સારું હોય છે. વ્યવહાર સારો છે. તો હજી અહીંયા આવ્યા એટલે કેવું લાગ્યું? અહીંયા એ તો બસ ક્લાસ લાગતો આપણને. અહીંયા તમને તમારી જન્મભૂમિ યાદ આવે કે અહીંયા વધારે સારું લાગે છે? એ તો અમે યાર સારું લાગે છે, ઉધર તો નહીં લાગતો. હા, ઇધર સારા નહીં લાગતા, ઇધર સારા લગતા હૈ. હા, જો તમારે કોઈ વખત વતનમાં જવાનું કોઈ પ્રસંગ એવો આવ્યો હોય, કોઈ સામાજિક કામ માટે જવાનું થાય, તો તમે અહીંયા આ સાચવણી કઈ રીતે કરતા હોય છે? બીજો માણસો લાવી રાખીને તો જવાનું. અહીંયા બીજો માણસ તમે લાવી દેતા હોય, એ માણસ સંભાળે ને તમે જઈ જતા? હા, જઈને આવ, 10 દાડા 15 દાડા રહીને આવ. એટલે તમારે ત્યાં જવાનું થાય એટલે મિનિમમ 10 થી 15 દિવસ તો થઈ જતા હોય. 15 દિવસ થઈ જાય. હા, તો મિત્રો, એમને કોઈ પ્રસંગ હોય સામાજિક તો જવાનું થાય તો 10 થી 15 દિવસ એમને ત્યાં થઈ જતા હોય છે. અને એમની જગ્યાએ બીજો માણસ મૂકીને જતા હોય છે. અને એમની આ જે કાર્યની પદ્ધતિ છે એ માણસને સમજાવી દેતા હોય. તો મિત્રો, આજે આ અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ મિત્રો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી કરીને બીજા પશુપાલક મિત્રોને પણ ખબર પડી શકે કે વગર મૂડીએ પણ માણસ જો ધારે સારી મહેનત કરતો હોય તો સારી એવી કમાણી કરી શકે છે.